प्राप्तो शरीरिणां चतुर्था धर्मदेष्टारं धर्मनाथमुपास्महे। અમારા ઘરે બિરાજમાન શ્રી ધર્મનાથ ભગવાનના ચરણોમાં કોટીશઃ વંદન। શ્રી શત્રુંજય મંડળ આદિનાથાય નમઃ। ગિરનાર મંડળ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ। જે આવે સમીપે તારી એના જાય વિઘ્ન હરી એવા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ। સુરી પ્રેમ ભુવન ભાનુ જય ઘોષ રાજેન્દ્ર जितेंद्र सुरी सद्गुरुभ्यो नमः। विशुद्ध चारित्र धारक 451 दीक्षा दानेश्वरी परम पूज्य आचार्य भगवान गुण रत्न सुरेश्वर जी महाराज साहेबના ચરણોમાં કોટીશઃ વંદન। પ્રવચન પ્રભાવક મારા તારણહાર શ્રમણી ગણનાયક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રશ્મિ રત્ન સુરેશ્વરજી महाराज સાહેબના ચરણોમાં કોટીશઃ વંદન। જેમની નિશ્રામાં 462 સાધ્વીજી ભગવાન અત્યંત પ્રસન્નતાપૂર્વક આરાધના કરી રહ્યા છે એવા સરળ સ્વભાવી પુણ્ય નિદાન ગુરુ મૈયા પુણ્યરેખા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશઃ વંદન। જેમને જોઈને જ મોઢા પર વ્હાઇટ સ્માઇલ આવી જાય અને આઈ સ્પાર્કલ થવા લાગે એવા ગુરુદેવ શ્રી હર્ષિત રેખા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશઃ વંદન। અમારા ઘરેથી દીક્ષિત પિયા મહારાજ સાહેબ, शासन दर्शना श्रीजी महाराज साहेब, परम दर्शना श्रीजी महाराज साहेब, सुकृत दर्शना श्रीजी महाराज साहेब, हितार्थी रेखा श्रीजी महाराज साहेब અને માસી महाराज साहेब નિજાનંદ રેખા શ્રીજી महाराज સાહેબના ચરણોમાં કોટીશઃ વંદન। આજે હું જ્યાં પણ જાઉં ત્યાં મને એક જ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે લાઈફમાં તે કંઈ જોયું નથી, જાણ્યું નથી તો વાય દીક્ષા? તો આજે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે તમે તો લાઈફમાં બધું જોયું છે તો વાય નોટ દીક્ષા? સંસારમાં ડગલે અને પગલે વૈરાગ્યના નિમિત્તો મળતા હોય છે। સંસાર બાય ઇટસેલ્ફ જ વૈરાગ્યનું કારણ છે। પણ આજે મારી લાઈફમાં જે વૈરાગ્ય પ્રગટ્યો છે તેનું પ્રાઇમરી રીઝન છે મારા મમ્મી પપ્પાના મારા ઉપર કરેલા ઉપકારો। એવરી પેરેન્ટ્સનું એમના કિડ્સ માટે ડ્રીમ હોય કે મારું છોકરું ડોક્ટર બને, એન્જિનિયર બને, એક્ટર બને। મારા પેરેન્ટ્સનું પણ મારા માટે ડ્રીમ હતું પણ એ થોડું ડિફરન્ટ હતું। આજથી 15 years બેક જ્યારે મારી પિયા મહારાજ સાહેબની દીક્ષા થઈ ત્યારે મારી મમ્મીએ પણ એક ડ્રીમ જોયેલું હતું। એ હતું મને પ્રભુ પંથની પ્રવાસી બનાવવાનું, પ્રભુ વીરની શ્રમણી બનાવવાનું જોઈએ। અને ત્યારથી સ્ટાર્ટ થયો તેનો ભગીરથ પુરુષાર્થ। નાનપણથી જ એવરીડે ધર્મનું તો ભણવાનું જ, એવરીડે પૂજા, ચોવ્યાર, ગુરુવંદન તો કરવાના જ। સ્કૂલથી આવતા 2 વાગી જાય અને 3 o'clockનું ટ્યુશન હોય તો પણ વચ્ચેના 1 કલાકમાં 5 મિનિટ્સમાં પણ જમને કમ્પલસરી સામાયિક કરવા તો બેસવાનું જ। અને મને યાદ છે કે ત્યારે હું એવરી સામાયિક રડતા રડતા કરતી હતી। મમ્મા, એ વખતે આટલી મહેનતથી પણ મને કરાવેલું સામાયિકના રિઝલ્ટ છે કે આજે હું હસતા હસતા જીવનભરનું સામાયિક ગ્રહણ કરવા જઈ રહી છું। Usually for every kid vacation is equal to મામાનું ઘર, નાનાનું ઘર, but for me vacation was ગુરુમાનું ઘર। જ્યારે 6 yearsની હતી ત્યારથી જ મમ્મા એવરી વેકેશનમાં મારા પાસે રહેવા મોકલતી હતી। ગુરુકુલવાસમાં રહેતા ત્યાંની વાઇફ એવી સ્પર્શી ગઈ કે દીક્ષા લેવાની શ્યોરિટી તો નહીં હતી પણ એવું તો થઈ ગયું હતું કે this life is something that I can connect to। આવી રીતે 6-7 years સુધી એક રૂટીન ફિક્સ થઈ ગયું હતું। એવરી વેકેશનમાં માતા પાસે રહેવા જવાનું અને ભણવાનું। એના સાથે સાથે એક વાર રૂટીન પણ ફિક્સ થઈ ગયું હતું। પપ્પાને એટલો મોહ હતો કે વેકેશન ફિનિશ થતા જ જબરજસ્તી લેવા આવી જાય અને હું કેટલું પણ કન્વિન્સ કરવાનું ટ્રાય કરું ઓલવેઝ એમના મોહને કવર કરવા એક જ જવાબ આપે કે એજ્યુકેશન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ। બટ જ્યારે હું 10th પછી ફર્મ હતી કે મારે આ બાજુ ટ્રાય કરવું જ છે, મારે ડ્રોપ લેવું છે, ત્યારે મારી ઈચ્છા પપ્પાને કીધી। પપ્પાને તો આગળ ભણાવવાની ઈચ્છા હતી જ બટ જસ્ટ બીકોઝ મારી ઈચ્છા હતી એટલે એમને સ્વીકારી। પપ્પા, આઈ નો કે જ્યારે મેં ડ્રોપ લીધું ત્યારે ફ્રેન્ડ્સ, ફેમિલી બધા તમને કહેતા હતા કે આટલી નાની છે હમણાંથી કેમ ડ્રોપ લેવડાવ્યું, પછી ડ્રોપ લેવડાવ, આગળ ભણાવો પછી વિચારજો। તો પણ તમે સ્ટ્રોંગ રહ્યા અને મને એક ચાન્સ આપ્યો।
થેન્ક યુ સો મચ ફોર ધ ચાન્સ. કેમ કે એ ચાન્સ ખાલી ડ્રોપ લેવાનો ચાન્સ નહીં હતો, એ તો મારી ડેસ્ટિની ચેન્જ કરવાનો ચાન્સ હતો. આવી કેટલીક પળો અને કેટલાક ક્ષણો છે જે મારી મેમરીમાં કેપ્ચર છે. આજની આ ક્ષણ અને આ પળ પણ મારી મેમરીમાં કેપ્ચર રહેશે. કેમ કે આજે મારી નહીં પણ મારા માટેની મારી મમ્મી પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે. મમ્મી પપ્પા, તમારું આ સપનું આજે મને પડ્યું છે. ડ્રોપ લઈને જે વડલાની છાયામાં રહેવાનું થયું એવા પ્રવૃત્તિની સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી માતાએ એવું સાંભળ્યું છે કે વ્યવહારમાં પણ વડીલોની હાજરીમાં બધા સુખ શાંતિથી હેપીલી રહે છે. અને એવું જ કંઈક મેં પણ એક્સપિરિયન્સ કર્યું છે કે એમના પ્રેઝન્સ માત્રથી જ 462 સાધ્વીજી ભગવાન અત્યંત પ્રસન્નતાપૂર્વક સાધના કરી રહ્યા છે. જ્યારે પણ એમને મળવાનું થાય ત્યારે એમની ઓલવેઝ એક જ રીત શિક્ષા હોય કે પ્રભુનો માર્ગ જ લેવા જેવો છે. જલ્દી જલ્દી પ્રભુના માર્ગે પ્રયાણ કરો. અને જેમ જે નિર્મળ ચારિત્ર પાડે તે સિદ્ધ વચની બને છે. ગુરુ મહારાજ, મને આજે એવું અનુભવાય છે કે અહીં સુધી પહોંચવામાં આપના વચનોનું બળ મને ચોક્કસ મળ્યું છે. ઘરથી ઉપાશ્રયના દરવાજા સુધી તો મમ્માના પુરુષાર્થથી આવી ગઈ, પણ ઉપાશ્રયની માત્ર 4 દિવાલની વચ્ચે જ્યાં કોઈ જ ભૌતિક સુખ નથી, એન્ટરટેનમેન્ટના સાધનો ન હોવા છતાં એ જ ઉપાશ્રયને જીવનભર માટેનું ઘર બનાવવાની ઈચ્છા જો મને થઈ હોય તો એનું મેઇન રીઝન છે મારા ગુરુદેવ હર્ષિત રેખાશ્રીજી માતાએ. જેવું નેમ એવો જ ફેસ, ઓલવેઝ સ્માઇલિંગ. લાઈફની કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે એમના પાસે જઈએ તો ઇઝીલી સોલ્યુશન કરી આપે. એમનું જે અપાર વાત્સલ્ય અનુભવ્યું છે ને, હું ચોક્કસ કહીશ કે સંસારના બધા જ સુખો એની સામે ફિક્કા છે. એવું કહેવાય કે પ્રભુ કૃપાથી ગુરુ મળે અને ગુરુ કૃપાથી પ્રભુ મળે. મારા સાથે પણ કંઈક એવું જ થયું છે. પરમાત્મા અમારા ઘરે તો બિરાજમાન હતા, પણ મારા હૃદયમાં પ્રતિષ્ઠિત નહીં હતા. પણ ગુરુકુલવાસમાં રહેતા રહેતા મુમુક્ષુઓ સાથે ભક્તિ કરતા, પૂજા કરતા મને ખબર જ નહીં પડી કે હું ક્યારે પરમાત્માના રંગમાં રંગાઈ ગઈ. જ્યારે હું પ્રભુને ઓળખતી નથી ત્યારે આઈ વોઝ એવરીથિંગ એન્ડ પ્રભુ વોઝ નથિંગ. જ્યારે હું પ્રભુને ઓળખવા લાગી ત્યારે આઈ વોઝ સમથિંગ, પ્રભુ વોઝ સમથિંગ. પણ હવે હું જ્યારે પ્રભુને પૂર્ણ તરીકેથી ઓળખવા લાગી છું અને એમની અનહદ કૃપાને ફીલ કરું છું ત્યારે પ્રભુ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. પ્રભુ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. ગુરુદેવ, બસ આપને એટલી જ વિનંતી છે કે એવું મહામંગલકારી મુહૂર્ત પ્રદાન કરો કે પ્રભુની આ અનહદ કૃપાને હું જીવનભર અનુભવી શકું. પ્રભુ પંથની પ્રવાસી બની. જનાગા વિરુદ્ધ કંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી.